આર્થિક સંક્રમણ અને વ્યાજખોરોના આર્થિક દબાણના કારણે જીવ ગુમાવ્યો છે। આ સ્થિતિમાં સુરત પોલીસ દ્વારા વ્યાજખોરોના આતંક સામે જંગી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। અઠવા લાઇન્સ, વેસુ, અલથાણ, ખટોદરા અને પાંડેસરા સુરત ઝોન 4ના આ 5 પોલીસ મથકો હેઠળ આવતા વિસ્તારોમાં વ્યાજ ચોરીના અનેક કેસો નોંધાયા છે। વ્યાજખોરોને પડકારવા માટે સુરત પોલીસ ઝોન 4 દ્વારા આ વિસ્તારમાં રહેતા લોકો જે વ્યાજખોરોથી ત્રસ્ત છે તેમને જાહેર આમંત્રણ આપ્યું હતું। જેઓ વ્યાજખોરોના દમનથી પીડાઈ રહ્યા છે તેઓએ સીધા સુરત પોલીસ કમિશનર સમક્ષ આવીને ફરિયાદ કરી હતી। આ અનોખા અભિગમથી 400 જેટલા લોકો પોલીસ આયોજિત વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા લોન મેળામાં ઉમટી પડ્યા હતા, જેમાંથી 24 લોકોએ વ્યાજખોરોના ત્રાસ અંગે પોલીસને ફરિયાદ કરી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વ્યાજખોરોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે વ્યાજખોરોને સુરત પોલીસ દ્વારા કડક ચેતવણી છે, તમે તમારા ધંધાને અને દુકાનો બંધ કરી દો અથવા તો કડક કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેજો। આ લોન મેળામાં માત્ર ફરિયાદો જ નહીં પણ આર્થિક રાહતના પણ પ્રયાસો થયા। સંતોષદાયક વાત એ છે કે 7 જેટલા લાભાર્થીઓને સ્થળ પર જ 25,000 થી 1 લાખ સુધીની લોન મંજૂર કરવામાં આવી। આ ઉપરાંત 45 જેટલી અરજીઓ વધુ લોન માટે પ્રાપ્ત થઈ છે, જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી લોન મંજૂર થવાની પ્રક્રિયા ચાલુ છે। ઘણા બધા એવી રજાતો પોલીસમાં આવતી હતી કે જો લોકો બીમારી સબબ, દીકરા દીકરીઓના લગ્ન સબબ, એજ્યુકેશન માટે જો નાની રકમની બી લોન લેતા હોય છે તો વ્યાજખોરોના જો વ્યાજખોરો છે વ્યાજ ઉપર પૈસા લેતા હોય છે, પછી એવા ચક્રમાં ફસાઈ જતા હોય છે જેના લીધે આ લોકો પઠાની ઉડાની કરવા જતા હોય છે, મારામારી કરે અને ઘણા બધા કેસોમાં સુસાઇડની બી બનાવ બનેલા છે। એને જ ધ્યાનમાં રાખી આજે ડીસીપી ઝોન 4 શ્રી વિજય ગુજ્જરના નેતૃત્વમાં એના વિસ્તારમાં ઝોન 4 વિસ્તાર છે પાંડેસરા, અઠવા, ઉમરા, વેસુ, અલથાણ આ બધા પોલીસ સ્ટેશનના એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા, જેમાં 400 તો વધુ લોકો હાજર છે અને આમાં ઘણા બધા આપણને ફરિયાદો પણ મળી રહી છે। તો ફરિયાદ પ્રમાણે ફરિયાદને અમે લોકો ખાતરી કરીને આગળના કાર્યવાહી પણ કરવાના છીએ। સાથોસાથ એ પણ ધ્યાન રાખવાના છીએ કોઈ સાથે અન્યાય બી નહીં થાય અને લોકોને લોન મળી જાય અને વ્યાજખોરોને ચંગુલ નહીં પડે એના માટે જે સુટેક્સ બેંકના બી અહીંયા ટીમ પૂરી છે જો લોન આપવા માટે, એની બી લોનની બી પ્રક્રિયા ચાલુ છે। આ લોન મેળામાં સુરત શહેર પોલીસને 24 જેટલી વ્યાજખોરો વિરુદ્ધ લેખિત અરજી પ્રાપ્ત થઈ છે, જેની તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્થાનિક પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના અપાઈ છે। પોલીસ અભિયાનને ઊંડો પ્રતિસાદ મળ્યો છે અને 100થી વધુ લોકોને વધુ માહિતી માટે પણ મળવાનો સંપર્ક કર્યો છે।